વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ, મારી સાથે મારા સહયોગી વૈભવી પણ છે. એક સરસ મજાની પંક્તિ યાદ આવી રહી છે कि काम ऐसा करो कि एक पहचान बन जाए, जिंदगी में हर कदम ऐसा चलो कि एक निशान बन जाए. जिंदगी तो यहाँ हर कोई काट लेता है, पर जिंदगी ऐसे जियो कि एक मिसाल बन जाए. અને આ મિસાલની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં એક એવા અદાકારા જોડાવાના છે કે જેમણે એક મિસાલ કાયમ કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચ્યા, ત્યાં ફિલ્મમાં કામ કર્યું અને તેની સાથે જ આઈફા એવોર્ડ પણ બોલિવૂડના કિંગ ખાનના હાથે મેળવ્યો. હવે તમે સમજી જ ગયા છો કે હું કોની વાત કરી રહ્યો છું. ખૂબ જ સુંદર, આકર્ષક એવા જાનકી બોડીવાલા આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોથી. જાનકીજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. કેમ છો તમે? મજામાં, થેન્ક યુ સો મચ. ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. થેન્ક યુ. આજે ઇન્ડસ્ટ્રીમાં તમે શરૂઆત કરી એક્ટિંગમાં, તમને ક્યારે એવું લાગ્યું કે તમારામાં આ ટેલેન્ટ રહેલું છે અને તમે એક્ટિંગ ક્ષેત્રમાં ઝંપલાવી શકો? ક્યારે વિચાર્યું નહોતું કે આવી રીતે ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળશે, સ્પેશિયલી ગુજરાતી ફિલ્મોમાં, કારણ કે ત્યારે એવી ગુજરાતી ફિલ્મો એવી બની નથી રહી. અને આઈ ડોન્ટ નો વોટ હેપન્ડ, અચાનકથી એક દિવસ મને આવી ગુજરાતી પિક્ચરની કંઈક ખબર પડી કે ઓડિશન્સ થઈ રહ્યા છે. સો આઈ વોઝ લાઈક વાય નોટ, લેટ મી ગીવ ઇટ અ ટ્રાય. અને મેં ઓડિશન આપ્યું અને પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આગળ વધતી રહી. અમે લોકોએ વર્કશોપ્સ કર્યા, આઈ મેટ ધ ડિરેક્ટર, આઈ રેડ ધ સ્ક્રિપ્ટ એન્ડ એવરીથિંગ. અને મજાની સ્ક્રિપ્ટ હતી. અને એ સમય એવો હતો કે જ્યારે આઈ વોઝ નોટ લાઈક મને નથી ખબર કે હું શું કરવા માંગુ છું. સો ઇવન આઈ વોઝ કન્ફ્યુઝ કે હું આ ફિલ્ડ ટ્રાય કરું, બધામાં આઈ વોઝ ટ્રાઈંગ. અને આમાં ઇટ વર્કડ. અને પછી આઈ થોટ કે ચલો હવે આમાં જ આગળ વધારીએ આપણું કરિયર. છેલ્લો દિવસ જ્યારે આવી અને સૌથી વધારે જો કોઈના ચર્ચા હોય તો બધા જાનકી બધે જ એ ચર્ચા હતા. અને આઈ થિંક ત્યારથી લઈને અત્યાર સુધી તમને ઘણી ફિલ્મોમાં જોયા અને એમાં દરેક જગ્યાએ આઈ થિંક દરેક મૂવી, ત્રિશાન, રોક્સ હોય, વશ હોય, કોઈ પણ મૂવી હોય, એક્ટિંગ તમારી એવી લોકો તારીફ કરે છે કે ના, દર વખતે કંઈક અલગ જોવા મળે છે. તો આઈ થિંક સૌથી પહેલો પ્રશ્ન એ જ કે કેવી રીતે કોઈ પણ પાત્ર માટે તમે તૈયારી કરતા હોવ છો? આઈ થિંક દેટ ક્રેડિટ ગોઝ ટુ માય ડિરેક્ટર. અને એ જે રીતે કિરદાર એક લખે છે, આઈ થિંક એ બહુ મેટર કરે છે કે જે રીતે એ કેરેક્ટર લખાયું છે અને જે રીતે ડિરેક્ટરનું વિઝન છે, આઈ થિંક એ બહુ જ મેટર કરે છે ફોર એન એક્ટર. અને જો તમે આવી તારીફ કરી રહ્યા છો તો આઈ થિંક દેટ ક્રેડિટ ઓલ્સો ગોઝ ટુ માય ડિરેક્ટર એન્ડ રાઇટર ઓફ ધ ફિલ્મ. એમના જ કારણે તમે કદાચ મને અલગ અલગ પાત્રમાં જોઈ શકો છો. હવે આજે નાડી દોષની રિદ્ધિ હોય કે પછી આર્યા હોય વશની, ઓર ત્રિશા હોય, તો all three different characters are written by our director writers. જ્યારે કોઈ વ્યક્તિને સફળતા મળી જાય ને પછી એની સફળતાની બહુ ચર્ચાઓ થાય, સક્સેસ, પણ એની પાછળ એ વ્યક્તિએ કેટલા ફેલિયર સહન કર્યા છે. દરેક વખતે તેવું નથી કે ભાઈ ચલો તમે સિલેક્ટ જ થઈ જાઓ, કેટલીક વખત તમારે રિજેક્શન પણ સહન કરવા પડ્યા હોય. તો એવી સ્થિતિમાં એ રિજેક્શન કેવી રીતે હેન્ડલ કર્યું? એવો પણ એક ફેઝ હતો કે આઈ થિંક 2017, 18, 19 કદાચ હું કહી શકું છું, એવો ફેઝ હતો કે જ્યાં ધ ફિલ્મ્સ વર નોટ વર્કિંગ પ્રોપરલી. તો મે બી એ ફેઝ આઈ થિંક મને કંઈક શીખવાડી જ ગયું છે કે વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ. અને તમે એ ફેઝમાંથી શું શીખી શકો છો, આઈ થિંક એ વધારે મેટર કરે છે. તો મને ખાસું એવું જાણવા મળ્યું કે ઓકે, હવે આગળ વધવું હોય તો આપણે કઈ રીતે સ્ક્રિપ્ટ સિલેક્શન કરવી, કઈ રીતે ફોકસ કરવું પોતાના કેરેક્ટર ઉપર. કારણ કે ઓફકોર્સ બિંગ ઓન સેટ ઓફ ધોઝ ફિલ્મ્સ મને ખાસું એવું શીખવા મળ્યું બીજા બધા એક્ટર્સને જોઈને કે એ લોકો કઈ રીતે પરફોર્મ કરે છે, એ લોકો કઈ રીતે પોતાના કેરેક્ટરને જુએ છે. તો આઈ થિંક એ ફેઝમાં પણ આઈ થિંક ઇટ વોઝ અ લર્નિંગ ફેઝ ફોર મી, આઈ કેન સે, જે અત્યારે થોડું ઘણું હેલ્પ કરી રહ્યું છે મને કરિયરમાં. જાનકી બોડીવાલા જ્યારે સ્ટાર બન્યા એ પહેલા અને અત્યારે જ્યારે પોતાને આમ જોવે છે કે આ શાંત તમે બેઠા હોય ને કંઈક વિચારો, ત્યારે શું વિચાર મનમાં આવે કે હવે આગળ શું કરવું, આગળ શું થશે ખબર નથી મને, કારણ કે ઇટ્સ અ ક્રિએટિવ ફિલ્ડ, બહુ સરપ્રાઇઝિંગ ફિલ્ડ હોય. યુ નેવર નો તમારી પાસે અત્યારે કોઈ પ્રોજેક્ટ છે હાલમાં, કદાચ એના પછી ના પણ મળે. યુ હેવ ટુ લુક ફોર ઇટ કે હવે કયું કેરેક્ટર નવું લાવીએ, વિચ ઇઝ વેરી ટફ ફોર એન એક્ટર, કે હવે કયો નવો કિરદાર એવું કરીએ કે જે પોતાને પણ કરવામાં મજા આવે અને ઓડિયન્સને પણ મજા આવે જોવામાં.
સો દેટ ઇઝ વન થિંગ દેટ આઈ થિંક કે હવે આગળ શું, હવે નવું શું, હવે શું થશે. ક્યારે એવું ફીલ થયું કે હવે ફાઇનલી સ્ટારડમ મળી રહ્યું છે? એ મને ખાલી એક છેલ્લો દિવસ વખતે ફીલ થયું હતું, કારણ કે એ નવું હતું. એ વખતે અમે કંઈ વિચાર્યું નહોતું કે ઓકે અમારી સાથે આવું કંઈક થશે, પિક્ચર આટલી સારી વખણાશે, લોકોને ગમશે, યુથને ગમશે, બધા વર્ગના લોકોને ગમશે આ પિક્ચર. તો જ્યારે છેલ્લો દિવસ થઈ ત્યારે ધીરે ધીરે આમ લોકો ઓળખવા લાગ્યા, ને એવું નહીં કે આમ અમુક જ લોકો ઓળખી રહ્યા છે. ઓલમોસ્ટ એવરી ગુજરાતી ન્યૂ કે છેલ્લો દિવસ કરીને એક પિક્ચર આવી છે ને એના કેરેક્ટર્સના નામ, એના એક્ટર્સના નામ અને બધાના. આઈ થિંક એ વખતનું જે સ્ટારડમ હતું એ અકલ્પનીય હતું. અને એવું સ્ટારડમ જે ત્યારે ફીલ કર્યું હતું એ આઈ ડોન્ટ થિંક સો કે અત્યારે પણ મને એવું ફીલ થયું છે. એ અત્યારે આઈ થિંક એક થોડું કેરી ફોરવર્ડ થઈ રહ્યું છે ડેફિનેટલી બિકોઝ ઓફ છેલ્લો દિવસ. પણ એ વખતે જે લોકોનો જુસ્સા હતો, પ્રેમ હતો, ડાય હાર્ડ ફેન્સ હતા, સો એ જે ટાઈમ હતો દેટ વોઝ વેરી સ્પેશિયલ. ગુજરાતી મૂવીઝમાં તો કામ કર્યું છે, પણ શૈતાન ફિલ્મ અને એમાં પણ તમને એક એવી મેજિક મુમેન્ટ અમે બધાએ જોઈ જ્યારે તમે શાહરૂખ ખાનના હાથેથી એવોર્ડ પણ લીધો અને બધી એ જ ચર્ચા હતી અને બધા એ જ બહુ જ પ્રાઉડ ફીલ કરતા હતા. અને પણ ગુજરાતી મૂવી અને બોલિવૂડ મૂવી હવે જ્યારે તમે કરી તો એમાં તમને શું ફરક લાગે છે કે આ ગુજરાતી ફિલ્મોમાં આ પણ હોવું જોઈએ? તમને એક વસ્તુ કહું, મેં જે ગુજરાતી ફિલ્મ વશ કરી એના જ કારણે મને શૈતાન મળી છે, અને એ શૈતાન વશનું જ રીમેક હતું. તો કોઈ હું એવું નહીં કહું કે આવું પણ અહીંયા હોવું જોઈએ. મને કોઈ ડિફરન્સ લાગતો નથી બંને ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે અહીંયા આપણા ત્યાં જે સબ્જેક્ટ્સ હોય છે બહુ રૂટેડ હોય છે. ત્યાં પણ પેન ઇન્ડિયા સબ્જેક્ટ્સ હોય છે, તો એ તો તફાવત રહેવાનો છે. હવે આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કરવાના છો, એક ઓફકોર્સ બજેટને લઈને એ ડિફરન્સ ડેફિનેટલી રહેવાનો છે, કારણ કે એમનું રિકવરી પણ એવી જ છે. આપણું ગુજરાત સીમિત છે, એક લેંગ્વેજ સીમિત છે. ત્યાં પેન ઇન્ડિયા તમે દરેક ભાષામાં એ પિક્ચરને રિલીઝ કરી શકો છો, તો એ ડિફરન્સ તો ડેફિનેટલી રહેવાનો જ છે. તમને એવું લાગે છે કે અહીંયા જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એની સરખામણીમાં બોલિવૂડમાં કોમ્પિટિશન વધારે છે? કોમ્પિટિશન ઓબ્વિયસલી, કારણ કે હવે આજે ગુજરાતમાં તમે ગુજરાતી ઓડિયન્સ સાથે કમ્પીટ કરી રહ્યા છો, ત્યાં પેન ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો આવી રહ્યા છે જેની સાથે તમારે કમ્પીટ કરવા છે. યુ હેવ ટુ બી યોર બેસ્ટ ઓલવેઝ, લાઈક યુ હેવ ટુ બી ઓન યોર ટોઝ ઓલવેઝ. ડેબ્યુ પણ નહીં, પણ એમ સહાયક અભિનેત્રી તરીકેનો એવોર્ડ Yes. કોઈ પણ કિંગ ખાનના હાથે. Oh, એ yeah. મુમેન્ટ કેવી હતી? ત્યારે કેવું ફીલ થયું ત્યાં આટલા બધા સેલિબ્રિટી સ્ટાર્સ છે અને જ્યારે તમારું નામ એનાઉન્સ થાય છે? I was numb. I didn't know કે મને અવોર્ડ મળશે. I was very happy that I was nominated for શૈતાન. અને જ્યારે I was surprised actually કે oh my god, એટલું નોટિસ થયું છે ત્યાં પણ મારું કામ એમ. So I was very happy about it. અને especially cherry on the cake was the શાહરૂખ સરે અવોર્ડ પ્રેઝન્ટ કર્યો હતો, which was like oh my હાથ god. પકડીને ઉપર લઈ ગયા. Yeah, it was like a wow moment for me, a magical moment of my life. આધ્યાત્મમાં વિશ્વાસ રાખો છો? સ્પિરિચ્યુઆલિટીમાં યસ, ડેફિનેટલી. કંઈક તો છે યુનિવર્સમાં, દેર ઇઝ સમથિંગ મેજિકલ, કંઈક તો એવું છે જે અત્યારે આપણે બધાને કંઈક ના કંઈક રીતે હેલ્પ કરી રહ્યું છે. સો આઈ એમ અ બિટ સ્પિરિચ્યુઅલ, આઈ કેન સે. મેનિફેસ્ટેશન વર્ક કરે છે એવું લાગે છે અહીંયા પહોંચ્યા પછી? આઈ ડોન્ટ નો. આઈ થિંક હાર્ડવર્ક પહેલાં મારા માટે આવે છે, પછી મેનિફેસ્ટેશન હાર્ડવર્ક સાથે સાથે જ તમે કરો તો કદાચ એ પૂરું થઈ જાય. બટ આઈ થિંક હાર્ડવર્ક ઇઝ નેસેસરી, કારણ કે આજે મને પણ ખબર છે કે મેં કેટલી મહેનત કરી છે કશેક પહોંચવા માટે. અને યસ, યુનિવર્સ ઓલ્સો ત્યારે જ આઈ ફીલ તમને પે કરે જ્યારે તમે દિલથી એ કામ પૂરું કરો. એટલે તો કહેવાય છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. Yeah. તમે મહેનતની વાત કરી, જે સામાન્ય રીતે જે એક્ટિંગ ક્ષેત્રની આપણે રીલ અને રિયલ લાઈફની વાત કરીએ તો ભાઈ અમે બી ઓન સ્ક્રીન કામ કરીએ છીએ તો વી નો કે તમારી મનમાં ગમે તે કંઈ ચાલતું હોય, તમારા જીવનમાં ગમે તે ચાલતું હોય, પણ જ્યારે તમે ઓન સ્ક્રીન આવો છો ત્યારે તમે નોર્મલ છો. તમારે દરેક વસ્તુને દરેક પાત્રમાં ઢળી જવાનું છે. Yeah. એ વાતોને તમારે એ પાત્રમાં તમારે ઉજાગર કરવાની છે. હવે એવી સ્થિતિની અંદર જે વશની વાત કરીએ આપણે, તો એમાં તમારે બોલવાનું નથી અને ખાલી માત્ર હાવભાવ એક્સપ્રેશન્સથી તમારે એ વસ્તુ દર્શાવવાની છે. તો એ કેટલું અઘરું હતું? એ અઘરું તો હતું, પણ મેં કીધું ને કે આજુબાજુના તમારા એટલે ડિરેક્ટર બહુ મેટર કરે છે અને લખાણ બહુ મેટર કરે છે. આજે દરેક ઇમોશન જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બધા લખાયેલા હતા કે આ સમયે આર્યા શું ફીલ કરશે. અને અમારા જે ડિરેક્ટર હતા એ વોઝ વેરી શ્યોર
એમને વર્કશોપ્સમાં જ, કારણ કે ડાયલોગ્સ હતા નહીં, તો હવે આપણે વર્કશોપમાં કરીએ પણ શું, કારણ કે એ તમારે જે ફીલ હોય લાઈવ લોકેશન પર જ વધારે આઈડિયા આવે. But the director was very sure about the emotions, કે ગ્રાફ શું હશે કેરેક્ટરનો, અને સ્ક્રિપ્ટમાં જે ગ્રાફ પણ લખાયેલો હતો. સો આઈ ફીલ અમે કંઈક 5-6 દિવસના વર્કશોપ કર્યા હતા, અને 1-2 દિવસ ગ્રુપ રીડિંગ કર્યું હતું. તો એમાંથી પણ મને ખાસું એવું ક્લિયર થયું હતું કે ઓકે આ કેરેક્ટર કઈ રીતે રિએક્ટ કરી રહ્યું છે, તો આ વખતે મારા ઇમોશન્સ શું હશે. અને ઓફકોર્સ ડિરેક્ટરનું ઓન સેટ જે ડિરેક્શન હોય કે આ પર્ટિક્યુલર સીનમાં તું ખાલી આટલું જ ઇમોટ કર, વધારે ના એક્સપ્રેસ કરતી, આટલું જ મને જોઈએ છે આમાં. તો આઈ થિંક જ્યારે એ ક્લિયર હોય તો એઝ એન એક્ટર મને પણ બહુ હેલ્પ મળી જાય કે ઓકે એ ગાઈડન્સ મળી જાય, તો એ કોન્ફિડન્સ આપણો આપોઆપ વધી જાય પછી એ કેરેક્ટર પ્લે કરવાનો. સો યસ, ઇટ વોઝ ટફ ઇમોશન્સ કરવા, બટ ધ કાસ્ટ અને જે ક્રૂ હતી, ઇટ વોઝ દે વર વેરી લાઈક ગુડ પીપલ ટુ બી અરાઉન્ડ, આઈ કેન સે, ટુ વર્ક વિથ. તો ટેબલમાં ચર્ચાને આગળ વધારીશું. તમારા ફેન્સ માટે શું નવું લઈને આવી રહ્યા છો? એક ફિલ્મ આવશે ડેફિનેટલી માર્ચમાં, એક નવું કેરેક્ટર પ્લે કરવાની કોશિશ કરી છે મેં. ઇટ્સ અ બોલિવૂડ ફિલ્મ. સો લેટ્સ સી. આઈ થિંક ફેબમાં રિલીઝ થશે, બહુ જ જલ્દી અનાઉન્સમેન્ટ પણ થશે એનું. સો યા, લેટ્સ સી. જેમ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ છોડીને સીધું હોલિવૂડમાં જ હવે સ્થાપિત થઈ ગયા છે, એવું તો નથી કે જાનકી પછી હવે ગુજરાતી છોડીને સીધું બોલિવૂડ જ? ના, ડેફિનેટલી એવું નહીં થાય, કે ખાલી ત્યાં જ કામ કરવાનું છે. જ્યાં મને સારો રોલ પ્લે કરવા મળશે, આઈ વિલ ડુ ધેટ. એવો કોઈ ફોકસ નથી કે ઓકે ખાલી ગુજરાતી કે ખાલી હિન્દી કરવાનું છે, કે બંને કરવાનું છે. જ્યાંથી મને એક સારું પાત્ર ભજવવાનો મોકો મળશે, ત્યાં આઈ લાઈક ટુ ડુ. એક બહુ જ ચર્ચા ચાલી રહી છે હમણાં રિસન્ટલી, બોલિવૂડ એક્ટ્રેસીસ પણ એમાં પોતાનો વ્યૂ મૂકી રહી છે કે ઘણીવાર મેલ જે એક્ટર્સ હોય છે એમનું જે પેમેન્ટ હોય છે એ વધારે હોય છે, મહેનત પણ ફિમેલ એક્ટર્સ એટલી જ કરતા હોય છે. તો તમારા શું વ્યૂઝ છે એની પર? આઈ ફીલ આલિયા ભટ્ટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ, કારણ કે એ જે રીતે ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ્સ કરે છે, સો આઈ થિંક એમનું પણ પે એ જ પ્રમાણનું હશે, જે રીતે જે પ્રમાણના કિરદાર કરે છે. તો આઈ થિંક એ આ વાતને કદાચ ખોટી પાડી શકે છે કે એવું નથી હોતું. ઇટ્સ જસ્ટ દેટ કે તમે કયા સ્ટેજ પર છો, અને યુ કેન આસ્ક ફોર ઇટ. ઇફ યુ કેન આસ્ક ફોર ઇટ, તો દે વિલ પે યુ. આ મને બહુ જ બેસિક વસ્તુ લાગે છે કે આજે ઓફકોર્સ હું અને શાહરૂખ સર એક પિક્ચરમાં કામ કરતા હોઈશું, તો ઓફકોર્સ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક ગેટ પેડ મોર દેન મી, વિચ ઇઝ બટ ઓબ્વિયસ. અને આજે કદાચ હું અને એક ન્યૂ કમર કોઈક ફિલ્મમાં કામ કરતા હોઈશું, તો મે બી આઈ ગેટ પેડ મોર દેન હિમ. સો આઈ થિંક ઇટ્સ વેરી બેસિક થિંગ પેને લઈને, કે આજે તમે નવા હશો તો ઓફકોર્સ તમારું પે એટલો કદાચ નહીં હોય, પણ વન્સ યુ બીકમ સિનિયર, આઈ થિંક યુ માઇટ બી રૂલિંગ. હવે તો સોશિયલ મીડિયા છે એટલે ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલતી જ હોય, અને તમે પણ ફ્રી હો તો કદાચ રીલ્સ તો હવે બધા સ્ક્રોલ કરતા હોય, ક્યારેક તમારી જ રીલ તમને જોવામાં આવી જાય, એમાં બી રૂમર્સ વાળી. રૂમર્સ કરતાં પણ મને જે કમેન્ટ સેક્શન વાંચવાની બહુ મજા આવે, કે લોકોનો શું અભિપ્રાય છે વસ્તુઓને લઈને. હું વાંચતી હોઉં અમુક વાર કમેન્ટ સેક્શન. હા, મને આમ ખબર પડે કે ઓકે લોકો શું વિચારી રહ્યા છે, કારણ કે આજે આપણે એક પર્સનલ થિંકિંગ લઈને ચાલી રહ્યા હોય, એ આપણા પીઓવીથી આપણે ચાલી રહ્યા હોય. હવે આજે લોકોનો શું મંતવ્ય છે મને લઈને, એ મને કદાચ ઇન્સ્ટાગ્રામથી જ ખબર પડે છે મોસ્ટલી, કે ઓકે લોકોને આ ગમી રહ્યું છે, આ નથી ગમી રહ્યું, પણ હવે શું કરવું. જાનકીનો પ્રેમ પ્રકરણ બહુ ચર્ચામાં હોય છે સોશિયલ મીડિયામાં. આઈ ડોન્ટ નો. ઘણીવાર એવું થાય કે સોશિયલ મીડિયાની જ વાત કરી છે તો કમેન્ટ્સ પેલું હોય ને કે 70% તમને બહુ પોઝિટિવ કમેન્ટ્સ હોય, પણ ઘણીવાર એ 30% જે હેટ કમેન્ટ્સ હોય ને એની ઉપર વધારે ધ્યાન જાય. આઈ નો કે અત્યારે તો તમે એને ટેકલ કરતા બહુ સારી રીતે શીખી ગયા છો, પણ ઘણા લોકો એવા છે કે એનાથી બહુ હર્ટ થઈ જાય છે. તો આઈ થિંક એના માટે શું કરવું જોઈએ? નહીં, હું પણ હર્ટ થઉં છું એવું નથી. મને પણ ખોટું લાગે છે કે મેં ના, એવું જરૂરી નથી, પણ આમ મને એવું થાય કે કેમ આવું લખી રહ્યા છે વગર કારણે, એમ મને પણ અમુક વાર એવું થાય કે યાર આવું લખવાની કોઈ જરૂર નથી, કારણ કે યાર મેં કંઈક બગાડ્યું નથી કે ભાઈ તમારું કે કોઈનું. પણ યા ઇટ્સ અ પોઈન્ટ ઓફ વ્યૂ, તો હવે આનું તો
હર્ટ તો થાય ડેફિનેટલી, બીકોઝ આપણે પણ માણસ છે. હું કંઈ પેલી નથી, મેં કોઈ સિદ્ધિ હાસિલ નથી કરી કે આઈ ડોન્ટ કેર એન્ડ એવરીથિંગ. હર્ટ ડેફિનેટલી થાય, બટ મારી પાસે કોઈ ઓપ્શન નથી. પહેલા એવી વાતો હતી કે ભાઈ લગ્ન કરી લે એટલે અભિનેત્રીનું કરિયર પતી જાય. હવે તો એકચ્યુઅલી લગ્ન હવે તો કર્યા લગ્ન પછી પછી વધારે પણ- ચર્ચામાં આવે છે છોકરીઓ તો કે આ તમારા શું પ્લાન છે? કરીશ ક્યારેક, ના ક્યારેક તો કરીશ જ. લેટ સી, 1-2 વર્ષમાં. આઈ ડોન્ટ નો, મને નથી ખબર. લગ્નનું મેં વિચાર્યું નથી ક્યારે કરીશ, પણ ડેફિનેટલી કરીશ તો કરીશ. અરેન્જ મેરેજ. ડિપેન્ડ્સ. તમને સૌથી પહેલા કોના પર ક્રશ આવ્યો હતો? Oh God, I was like 14 and it will be quite funny, like થોડુંક કારણ કે ત્યારે 2008માં રિલીઝ થઈ હતી પિક્ચર લવ સ્ટોરી 2050. ત્યારે હરમન બવેજા કરીને આવ્યા હતા એક્ટર. હી યુઝ ટુ લુક લાઈક રિતિક રોશન. તો ત્યારે હી વોઝ માય ક્રશ, લાઈક પ્રોપર ક્રશ. હું મારી બુક્સની પાછળ એમનું નામ લખું ને સો that was he was my very first actor crush, I can say. એવું કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ અલગ બની જાય છે અને એ કંઈ પણ કરે છે પ્રેમમાં. તમે પ્રેમમાં કોઈ ઘાણ પણ કર્યું હોય એવું? હજી સુધી તો એવું કંઈ કર્યું નથી. એટલે મતલબ પ્રેમમાં તો છો. એટલે હજી સુધી એવું કંઈ આઈ ડોન્ટ થિંક કે એવું કંઈ કર્યું છે, બટ યા યુ સે લવ ઇઝ બ્લાઇન્ડ. લવ આમ ક્યારેક એવું થાય કે અત્યાર સુધી તમે જેમ કીધું કે ઠીક છે હરમન તમારા ક્રશ હતા અને તમે હવે આઈ થિંક કેટલા યુથ એવા હશે તમને ના ખબર હોય તો કહી દઉં કે એ તમારું નામ લખતા હશે એમની નોટબુક પાછળ જાનકી. અને ઘણા લોકો તો હવે સોશિયલ મીડિયા છે એટલે પેલું ફોટોઝ બી સેવ કરી લેતા હોય અને આમ પેલું હોય કે જાનકીનું મૂવી આવી રહ્યું છે તો આપણે સૌથી પહેલા જોવા જઈશું. તો હવે તમે આટલા લોકોનો ક્રશ, આઈ થિંક લાખો લોકોનો ક્રશ હું કહી શકું છું, તો હવે તમને કેવું થાય છે વિચારીને કે એક ટાઈમે એવો હતો કે જ્યારે હું કોઈનું નામ લખતી હતી નોટબુક પાછળ અને હવે લોકો મારા માટે પણ એ ફીલ કરે છે? આ પોઈન્ટ ઓફ વ્યૂ મેં હજી વિચાર્યું હતું, પણ આમ તમે જ્યારે બોલી રહ્યા હતા ત્યારે સાંભળીને મને લાગી રહ્યું હતું કે હા યાર, લોકો પણ અત્યારે આવું કંઈક, કારણ કે આટલો પ્રેમ મળી રહ્યો છે જે લોકોનો ફેમિલીઝનો, કે આજે મારા મમ્મીને ફોન આવે કે રિલેટિવ્સના ફોન આવે કે કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ એવરીથિંગ. તો બહુ જ સારું ફીલ થાય અને એક રિસ્પોન્સિબિલિટી જેવું ફીલ થાય ડેફિનેટલી કે આજે મારે એમની લાગણીઓ પર, એમની આશાઓ પર ખરું લાઈક આઈ હેવ ટુ મીટ ધોઝ એક્સપેક્ટેશન્સ નાઉ. સો એક રિસ્પોન્સિબિલિટી જેવું ડેફિનેટલી ફીલ થાય. બટ યા બહુ જ સારું ફીલ થાય કે આજે જે યંગ જનરેશન છે આપણી ગુજરાતી પિક્ચરો થકી મને ઓળખી રહી છે અને આટલો પ્રેમ આપી રહી છે. દરેક વ્યક્તિના જીવનમાં એ ગમે એટલો ઊંચાઈ પર પહોંચી જાય, ગમે એટલો મક્કમ મનનો હોય, પણ એક કોઈને એવો જોઈતો હોય કે જ્યાં એ રહી શકે, જ્યાં એ પોતાના મનની વાતો કંઈ પણ વિચાર્યા વગર કરી શકે. તમારા જીવનમાં એ ખબર કોણ છે? એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે શિવાની. અત્યારે ઇન્ડિયામાં તો નથી, બટ એબ્રોડ શિફ્ટ થઈ ગઈ છે. બટ શી ઇઝ ધ વન જેને હું કદાચ અમુક વાર જે હું કોઈને ના કહી શકું એને હું કહી દઉં મારા મનની વાત. કારણ કે મને ખબર છે કે હું જે કહીશ એના માટે આમ પેલું પથ્થરની લકીર હશે કે હા આવું જ હશે, એનો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં હોય. લાઈક કઈ પણ વાત છે, જાનકી, હા જાનકી સાચી છે. બસ જાનકી જે પણ બોલી રહી છે શી ઇઝ રાઈટ. એનો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં હોય કે એવું નહીં હોય કે અમે સુધારવાની કોશિશ કરશે આમાં. શીલ બી લાઈક યા યુ રાઈટ. તો લાઈક અમુક વાર એવું આપણને જોઈએ કે જે આપણને ખાલી સાંભળે, જે આપણને કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ ના આપે, નો ફિલ્ટર હોય, જે આપણને કોઈ આમ પોઈન્ટ ઓફ વ્યૂ એમનો ના આપે કે ના તું આવું કર, તું પેલું કર, જે ખાલી સાંભળે હા બરાબર બરાબર બરાબર. પછી આ શાંતિથી જ્યારે મગજ શાંત થઈ જાય, આપણું મન હળવું થઈ જાય ત્યારે ખાલી સમજાઈ દે કે જોઈ લે છે એ બરાબર છે. પણ એકવાર જ્યારે આમ એક ખભો મળી જાય ને તો આઈ થિંક શી ઇઝ ધ વન. તમારું ફેવરેટ આમ ડેસ્ટિનેશન કયું કે જ્યાં તમને બહુ પીસ મળે? આમ શૂટિંગ માટે તો જતા જ હો, પણ એનાથી અલગ કંઈક એવું થાય કે ના હું અહીંયા બેસું મને સારું લાગશે? આઈ ફીલ માઉન્ટેન્સ. ત્યાં જઈએ, બીચ પર જઈએ તો યુ ફીલ ગુડ. સો આઈ થિંક જ્યારે નેચરમાં આપણે જઈએ ત્યારે એ બહુ જ આમ સારું ફીલ થાય. આમ એવું થાય કે ઓકે લાઈફ તો એકચ્યુઅલી આ જ છે, આપણે કેમ સિટીમાં જીવી રહ્યા છે, બટ અગેન વી કમ બેક ટુ સિટી. સો માઉન્ટેન્સ કે નેચર સાઈડ જઈને બહુ પીસફુલ ફીલ થાય અને એકચ્યુઅલી રિયલ લાઈફ શું હોય, જીવન શું હોય ત્યાં જઈને વધારે ખબર પડે. ફેમિલીમાં સૌથી નજીક કોણ? ફેમિલીમાં સૌથી નજીક હું કહીશ કે મારા ભાઈ બહેનો છે બધા. જોઈન્ટ ફેમિલીમાં મોટી થઈ હતી તો અમે બધા કઝિન્સ સાથે ભેગા થયા હતા.
સો આઈ થિંક એવરીવન ઇઝ ક્લોઝ ટુ મી. મારી બધી જે બહેનો છે, કઝિન્સ, દે આર ક્વાઇટ ક્લોઝ ટુ બી. બસ લાસ્ટમાં એક સવાલ કે અમારા વીટીવીના દર્શકોને તમે શું કહેવા માંગો છો? એક સુંદર દિવાળી પણ છે. દિવાળી આવી રહી છે. દિવાળીની તમને સૌને શુભેચ્છાઓ. મસ્તી કરજો, ધમાલ મચાવજો. ઓફકોર્સ થોડી ઘણી સેફટી પણ રાખજો અને ખૂબ બધી મીઠાઈઓ ખાજો. જાનકી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપે અમારા માટે ફાળવ્યો, અમારા દર્શકો માટે ફાળવ્યો. આશા રાખીએ છીએ કે ફરીથી એક વખત આપણે મળીએ અને ખૂબ બધી ધમાલ કરીએ અને ઘણી બધી જે વાતો રહી ગઈ છે એને ફરીથી કન્ટિન્યુ કરીએ. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ મજા પડી આજે જાનકી સાથે વાત કરીને. એમની જર્ની વિશે આજે સમજ્યા છે અને એની સાથે શરૂઆતથી લઈને અત્યાર સુધી કેવા પડકારો એમણે ઝીલ્યા છે એ બધું જ આજે જાણ્યું છે અને આઈ હોપ કે દર્શકોને પણ ખૂબ મજા પડી હશે. ફરી એક વખત જાનકી સાથે ફરી મળીશું રાઉન્ડ ધ ટેબલમાં અને ઘણી બધી વાતો જે અધૂરી રહી ગઈ છે તે પણ આગળ તેમની સાથે કરીશું. રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.